ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે ગરીબીનું માપન કઈ રીતે થાય છે. તો ગરીબીનું માપન આપણે જોયું બે રીતે થતું હતું, એક સાપેક્ષ ગરીબી અને બીજું છે નિરપેક્ષ ગરીબી. હવે આપણે જોવાનું છે ભારતમાં ગરીબી અને એનામાં ભારતીય આયોજન પંચ જે આપણે જોયું છે 1950માં જેની સ્થાપના થઈ હતી અને 1951માં શરૂ કરવામાં આવી હતી કામગીરી. અને ભારતીય આયોજન પંચ એટલે દર 5 વર્ષે આપણે જોઈએ છે પંચવર્ષીય યોજનાઓ બહાર પડતી હોય છે. તો ભારતીય આયોજન પંચ મુજબ એમણે શું 2011 અને 12માં માથાદીઠ માસિક વપરાશી ખર્ચ કે વ્યક્તિ દીઠ કેટલો હોવો જોઈએ તે નક્કી કરેલું હતું. બરાબર. તો અહીંયા આપણને કયા વર્ષમાં કીધું છે? તો અહીંયા આપણને 2011 અને 2012 માં માથાદીઠ માસિક વપરાશી ખર્ચ એટલે કે કેટલો મહિનાનો ખર્ચ, માસિક વપરાશી ખર્ચ કેટલો થવો જોઈએ વ્યક્તિ એટલું એનું આપણે આંકડાઓ આપેલા છે. આજના આપણે આ ભારતની અંદર આયોજન પંચ છે અને ભારતમાં ગરીબીનું કેટલું પ્રમાણ છે ગ્રામીણ ક્ષેત્રે, શહેરી ક્ષેત્રે એના આંકડાઓ જોવાના છે અને એ આંકડાઓથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે હાલમાં આપણે ભારત દેશની અંદર કેટલી મોટી સમસ્યા છે ગરીબી અંગેની. તો ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે વપરાશી ખર્ચનું ધોરણ કેટલું? તો અહીંયા 816 રૂપિયા ગ્રામીણ ક્ષેત્ર માટે. ગ્રામીણ ક્ષેત્ર માટે 816 રૂપિયા વ્યક્તિ દીઠ. અને તો કુટુંબ દીઠ એટલે કે એક કુટુંબના 5 સભ્યો હોય તો 4080 રૂપિયા થાય. તો એટલી માસિક આવક હોવી જોઈએ, એટલો એનો વપરાશી ખર્ચ થવો જોઈએ એનાથી. બરાબર. તો એટલી એને આવક મળી જવી જોઈએ. એટલે વ્યક્તિ દીઠ કેટલી લીધી છે? 816 રૂપિયા. પણ આ શેના આંકડા છે? માસિક મહિનાની વપરાશી ખર્ચના આંકડા છે અને ગ્રામીણ ક્ષેત્ર માટે કીધું છે. તો ગ્રામીણ ક્ષેત્ર માટે 816 રૂપિયા વ્યક્તિ દીઠ અને કુટુંબ એટલે કુટુંબના 5 સભ્યો હોય તો કેટલું હોવું જોઈએ? 4080 રૂપિયા હોવો જોઈએ. હવે આપણે જોઈએ શહેરી ક્ષેત્ર માટે. તો શહેરી ક્ષેત્ર માટે કેટલા આંકડાનું અનુમાન આપું છું કે 1000 રૂપિયા. કેટલા? 1000 રૂપિયા એને વ્યક્તિ દીઠ હોવા જોઈએ. જ્યારે 5 વ્યક્તિનું હોય કુટુંબ તો એના માટે કેટલા થશે? 5000. એટલે કે આટલા માથાદીઠ માસિક વપરાશી ખર્ચ હોવો જોઈએ. અને માથાદીઠનો આપણે આગળ મતલબ સમજીને આવ્યા છીએ. જો કોઈને ના સમજાતું હોય તો આગળ મુદ્દો આપણો આવી ગયો છે, જોઈ લેવો ત્યાં જઈને. હવે આપણે જોઈએ ભારતમાં ગરીબીનું પ્રમાણ. હવે આપણે કેટલા પ્રમાણમાં ભારતમાં ગરીબી છે એના ટકાવારીમાં જોઈએ છીએ અને આંકડાઓ જોઈએ છીએ. આપણે આગળ જોઈએ તો કેટલી હોવી જોઈએ ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર માટે વ્યક્તિ દીઠ અને કુટુંબ માટે કેટલું વપરાશી ખર્ચ માસિક થવું જોઈએ. હવે ભારતમાં આ જેટલા આનાથી ઓછી આવક ધરાવતા હોય કે ગ્રામીણ ક્ષેત્રે 816 રૂપિયા ના મેળવી શકતા હોય, એનાથી ઓછી આવક મેળવતા હોય, એનાથી ઓછો વપરાશી ખર્ચ કરી શકતા હોય તો એક ગરીબ છે તેમ કહેવાય. એને ગરીબીમાં સામેલ કરવામાં આવ્યું છે. એટલે ભારતમાં ગરીબીનું પ્રમાણ માટે 2009 અને 10નો આંકડો છે અને 2011 અને 12 એમ બે આંકડાઓ આપેલા છે. એટલે 2009 અને 10ની અંદર ભારતની અંદર કેટલું ગરીબીનું પ્રમાણ હતું? તો 35.47 કરોડ. એટલે 35.47 કરોડ જેટલા લોકો ભારતની અંદર 2009 અને 10ની સાલમાં ગરીબ હતા. અને ટકાવારીમાં જોઈએ તો કેટલો આંકડો છે? 29.8%. એટલે 2009 અને 10ની અંદર ભારતની અંદર ગરીબીની સંખ્યા તો 35.47 કરોડ અને ટકાવારીમાં જોઈએ તો 29.8%. હવે આપણે 2011 અને 12ના આંકડા જોવાના છે. 2011 અને 12ની અંદર ભારતની અંદર 27 કરોડ કેટલા? 27 કરોડ જેટલા લોકો ગરીબ હતા. ટકાવારીમાં જોઈએ તો 21.9%. બરોબર. શેના આંકડા છે? ભારતની અંદર ગરીબોનું પ્રમાણ. એટલે 2009 અને 10ની અંદર કેટલું અને 2011 અને 12ની અંદરની કેટલું? તો આપણે 35.47 કરોડ 2009ની અંદર જોયું અને ટકાવારીમાં 29.8%. જ્યારે આપણે 2011 અને 12ના આંકડામાં 27 કરોડ ભારતની અંદર અને એને ટકાવારીમાં એટલે 21.9%. હવે વૈશ્વિક ધોરણે 2012માં દૈનિક આવક શું કહે છે કે વૈશ્વિક ધોરણે 2012માં દૈનિક આવક $1.90 એટલે કે અહીંયા
વ્યક્તિની દૈનિક આવક કેટલી હોવી જોઈએ, એની રોજની આવક કેટલી હોવી જોઈએ, તો એને યુએસ ડોલરમાં આપણને $1.90 આપેલા છે કે આટલી વૈશ્વિક સ્તરે નક્કી કરવામાં આવે કે 2012ની સાલમાં દૈનિક આવક $1.90 જેટલી હોવી જોઈએ. બરોબર, આપણે હાલમાં ડોલરનો આંકડો જોઈ લેવાનો, રૂપિયામાં કન્વર્ટ કરીને તો 1.90 ના કરી દઈશું તો તમને મળી જશે કે વૈશ્વિક ધોરણે 2012ની સાલમાં દૈનિક આવક વ્યક્તિની $1.90 હોવી જોઈએ. ભારતમાં હવે જોઈએ કે કુલ ગરીબો કેટલા છે અને એમાં પણ ગ્રામીણ ક્ષેત્રમાં કેટલા છે અને શહેરી ક્ષેત્રમાં કેટલા છે. તો આપણે હવે જોઈએ કે ભારતની અંદર કુલ ગરીબો 26.93 કરોડ છે હાલમાં. બરાબર, અને ગ્રામીણ ક્ષેત્રે કેટલા છે 21.65 કરોડ. કુલ ગરીબો કેટલા તો 26.93 અને ગ્રામીણ ક્ષેત્રે કેટલા છે તો 21.65 અને શહેરી ક્ષેત્રમાં આપણે જોઈશું તો 5.28 કરોડ જેટલા ગરીબો છે. અને સૌથી વધુ ગરીબો ક્યાં છે તો છત્તીસગઢ રાજ્યમાં. સૌથી વધારે ગરીબી ક્યાં જોવા મળે છે આપણને ભારતની અંદર? છત્તીસગઢ રાજ્યની અંદર. કેટલી છે? 36.93%. 36.93% આપણને ગરીબી જોવા મળે છે છત્તીસગઢની અંદર. સૌથી વધારે આપણે એક શીખવું છે ભારતની અંદર સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય કયું છે તો છત્તીસગઢ. અને કેટલી તો 36.93%. અને એની સામે સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય પણ છે. કયું છે? ગોવા. સૌથી ઓછી ગરીબી ધરાવતું ભારતની અંદર 5.09%. સૌથી વધુ ધરાવતું છત્તીસગઢ અને સૌથી ઓછી ગરીબી ધરાવતું ગોવા. બરોબર, તો 36.93% અને ગોવાની અંદર 5.09% છે. ગુજરાતમાં કેટલું છે તો ગુજરાતની અંદર ગરીબીનું પ્રમાણ આપણે 16.63% છે. કેટલું? 16.63%. સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય છત્તીસગઢ અને સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? ગોવા. અને ગુજરાતમાં કેટલું છે આપણે જોઈએ તો 16.63%. આ ઉપરાંત ભારતની અંદર 30%થી પણ વધારે ગરીબી ધરાવતા રાજ્યો છે તો કયા છે તો એક છત્તીસગઢ, જે આપણે અગાઉ આપણું 36.93% છે, તો એક છત્તીસગઢ, બીજું અસમ, ઉત્તર પ્રદેશ છે, મણિપુર છે, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓડિશા. આ અન્ય બીજા એવા રાજ્યો છે જેની અંદર ગરીબીનું પ્રમાણ કેટલું 30%થી પણ વધારે છે. ઓકે, તો આ આપણે ગરીબી અંગેના આંકડાઓ જોયા. ફરી એકવાર જોઈએ કે ભારતીય આયોજન પંચે નક્કી કર્યું છે 2011 અને 12ની સાલની અંદર કે માથાદીઠ માસિક મહિનાનો વપરાશી ખર્ચ કેટલો હોવો જોઈએ ગ્રામીણ ક્ષેત્ર માટે અને શહેરી ક્ષેત્ર માટે. તો અહીં કીધું છે ગ્રામીણ ક્ષેત્ર માટે 816 રૂપિયા વ્યક્તિ દીઠ હોવો જોઈએ, જ્યારે શહેરી ક્ષેત્ર માટે એક વ્યક્તિ દીઠ 1000 રૂપિયા, એટલે 5 વ્યક્તિઓ માટે સીધું 5000 રૂપિયા. અહીંયા એક માટે 816 છે તો 5 માટે 4080 થઈ જશે. ભારતની અંદર ગરીબીનું પ્રમાણમાં 2009 અને 10નો આંકડો છે, 2011 અને 12નો આંકડો છે. અહીંયા 29.8% છે અને 21.9% છે. પછી વૈશ્વિક ધોરણે પણ નક્કી કર્યું કે દૈનિક આવક વ્યક્તિની કેટલી હોવી જોઈએ વૈશ્વિક ધોરણે $1.90. પછી ભારતની અંદર કેટલા ગરીબો છે? ગરીબોની સંખ્યા કેટલી છે તો 26.93 કરોડ છે. ગ્રામીણ ક્ષેત્રનો આંકડો છે અને શહેરી ક્ષેત્રમાં 5.28 છે. હવે સૌથી વધારે ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? છત્તીસગઢ 36.93% અને સૌથી ઓછું, આ ખાસ યાદ રાખજો કારણ કે એમસીક્યુમાં આવતું હોય છે, સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય કયું છે તો સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? આ તો ગુજરાતમાં કેટલી ગરીબી છે તો 16.93%. એના સિવાય 30%થી પણ વધારે ગરીબી ધરાવતા રાજ્યો છે છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ છે, ઝારખંડ છે અને ઓડિશા. ભારતમાં ગરીબીની અંદર એક વિધાન પૂછાતું હોય છે 2 માર્ક્સમાં કે ધનિક ભારતમાં ગરીબો વસે છે શા માટે? આ વિધાન સમજાવો. ધનિક ભારતમાં ગરીબો વસે છે એટલે ભારત ધનિક છે અને એની અંદર ગરીબો વસે છે. બરાબર, તો આ 2 માર્ક્સનો એક પ્રશ્ન છે, એના આપણે ચર્ચા કરીએ સાા માટે ભારતની અંદર ગરીબો વસે છે. તો ચલો, એનો પહેલો પોઈન્ટ છે કે ભારતમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો છે, સમૃદ્ધિ
દેશ છે, આપણે 9મા ધોરણમાં પણ ભણીને આવ્યા છીએ કે ભારત એવો દેશ છે કે જેની પાસે અઢળક પ્રમાણમાં કુદરતી સાધન સંપત્તિ વિપુલ પ્રમાણમાં છે. એની પાસે આબોહવા છે, આપણે જોઈએ છીએ આબોહવા છે, એની પાસે એવા પણ સ્થળ છે કે જ્યાં વરસાદ જોઈએ તેટલા પ્રમાણમાં મળી શકે છે. એવા શુષ્ક પ્રદેશો પણ છે, એટલે કે કહેવાય ને વિવિધતા મળી એની આબોહવા છે, એની કુદરતી વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે. નદીઓ, તળાવો અઢળક પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં ઘણી છે આપણી પાસે. એટલે આપણી પાસે સાધન સંપત્તિ વિપુલ પ્રમાણમાં છે, બરાબર. પણ એ સાધન સંપત્તિનો ખરેખર યોગ્ય રીતે ઉપયોગ થયો નથી. એટલા માટે ધનિક ભારતમાં ગરીબો વસે છે એમ કહી શકાય. આપણે પહેલો પોઈન્ટ જોયો, ભારતમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો છે, સમૃદ્ધિઓ છે, એટલે આપણી આબોહવા છે, બધું જ આપણને મળેલું છે, વિપુલ પ્રમાણમાં સારા પ્રમાણમાં મળેલું છે. લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ, એટલે શું છે કે અહીંયા મળ્યું તો છે આપણને, પણ લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ છે. એટલે કે આપણી પાસે એ સાધન સંપત્તિ છે, પણ એનો લાભ એટલે કે એના માટે આપણે જે વિકલ્પો છે તે ઊભા નથી કરી શક્યા દરેક લોકો માટે. એટલે લાભ ઉઠાવવાની જે ક્ષમતા છે એનો અભાવ રહેલો છે. આના મુદ્દો શું છે કે શિક્ષણ, જો એની પાસે શિક્ષણ હશે, તાલીમ હશે, કૌશલ્ય હશે, એનો અભાવ છે. એટલા માટે તે આ બધી આપણી પાસે જે સાધન સંપત્તિ છે, જે સાધનો છે એનો ઉપયોગ કરી શકતા નથી. કેમ? કારણ કે એ અજ્ઞાત છે, yani એમની પાસે શિક્ષણ નથી, નિરક્ષર છે. એમને સમજ પડવી જોઈએ જે આપણે સાધન સંપત્તિ છે એનો ઉપયોગ કઈ રીતે કરવો, એટલા માટે. એટલે શિક્ષણ, તાલીમ, કૌશલ્યનો અભાવ હોવાથી પણ ધનિક ભારતમાં ગરીબો વસે છે. એટલે આ ત્રીજું કારણ છે. ચોથું કારણ શું કહે છે કે ખામીયુક્ત આયોજનનો અભાવ. એટલે આપણું જે આયોજન છે તે ખામીયુક્ત છે. એટલે કે એ જે આપણે આપણું જે આયોજન કરેલું છે, આપણે જોઈએ છે કે આપણે પંચવર્ષીય યોજનાઓ બહાર પાડતા હોઈએ છીએ, પણ એ જે યોજનાઓ છે એનો લાભ પણ લોકો સુધી મળી શકતો નથી. એટલે આપણે જે પ્રમાણેનું આયોજન છે એ પ્રમાણે છેવાડાના લોકો છે એમને મળી શકતું નથી. આપણે જોયું કે 1951ની અંદર આયોજન પંચ એટલે પંચવર્ષીય યોજનાઓ બહાર પાડવામાં ત્યારથી શરૂઆત થઈ. એની વાત આપણે 1991માં સુધારાઓ પણ જોયા, પણ એ જે સુધારાઓ આવ્યા એ આપણે બધા જોયું કે ઉદ્યોગને લગતા હતા, બરોબર. અને એ સુધારાઓ આવ્યા પણ આપણે છેવાડા સુધીનો જે ગ્રામીણની અંદર જે છેવાડા લોકો છે એ લોકો પાસે આ કુટીર ઉદ્યોગ કહેવાય ને, નાના ગૃહ ઉદ્યોગો ચલાવતા એ લોકો સુધી એનો લાભ પહોંચી શક્યો નથી. એટલા માટે ખામીયુક્ત આયોજનનો અભાવ છે. એટલે આયોજનનો અભાવ આપણે બરોબર વ્યવસ્થિત રીતે થયો નથી અને અપૂરતો ઉપયોગ થાય છે એ બધી વસ્તુ. એટલે ખામીયુક્ત જે આપણે આયોજન કર્યું છે, આપણે જે સાધનો સંપત્તિઓ છે એનો અપૂરતો ઉપયોગ આપણે બધા જ એનો પૂરેપૂરો ઉપયોગ કરી શક્યા નથી. એટલે કે અહીંયા આપણે એ જ વાળી વાત આપણે જે આગળ પોઈન્ટમાં મળીને હતા કે આવકની અસમાન વહેંચણી, એટલે અસમાનતા વધારે પ્રમાણમાં જોવા મળે છે. એટલા માટે એટલે કીધું ધનિક ભારતની અંદર ગરીબો વસે છે. આપણે જોયું કે ભારત પહેલા સોનેરી ચીડિયાના નામે ઓળખાતું હતું. કેમ? એનું કારણ એ હતું કે ભારતની પાસે જે સાધન સંપત્તિ છે, કુદરતી સાધન સંપત્તિ આપણે કુદરતે ખૂબ બક્ષી છે ભારત પર. એટલે ભારત પાસે ખૂબ સાધન સંપત્તિ છે, પણ એનો ઉપયોગ યોગ્ય રીતે થયો નથી. એના વિકલ્પોની જે તકો છે એનો લાભ દરેક લોકોએ ઉઠાવી નથી શક્યા. એટલા માટે ધનિક ભારતની અંદર ગરીબો વસે છે. એટલે અહીંયા તમારો પહેલો મુદ્દો આવી ગયો છે કે ભારતમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો છે, સમૃદ્ધિ છે, આબોહવા છે, બધું જ છે આપણી પાસે, પણ એનો લાભ દરેક લોકોએ ઉઠાવી શક્યા નથી. છેવાડાના લોકો સુધી આપણે લાભ પહોંચાડી શક્યા નથી. એટલે ધનિક ભારતમાં ગરીબો વસે છે. આ શા માટેનું કારણ આવ્યું? હવે આપણે જોઈએ કે ગ્રામીણ ક્ષેત્રે ગરીબો અને શહેરી ક્ષેત્રે ગરીબો. એટલે કે ગ્રામીણ ક્ષેત્રની અંદર કયા લોકો ગરીબ કહેવાય અને શહેરી ક્ષેત્રમાં કયા લોકો ગરીબ કહેવાય. તો આપણે જોઈએ કે ગ્રામીણ ક્ષેત્રની પહેલાં વાત કરીએ કે ગ્રામીણ ક્ષેત્રમાં ગરીબ કોને કહીશું? તો જમીન વિહોણા, એટલે કે જેમની પાસે ખેતી કરવા માટે જમીન નથી. જમીન વિહોણા, જેમની પાસે જમીન નથી. બીજું છે ખેત મજૂરો, એટલે કે જે મોટા ખેડૂતો હોય, બરોબર, એના ખેતરોની અંદર કામ કરતો જે મજૂર હોય, ખેત મજૂર, એને આપણે ગરીબીમાં સામેલ કર્યું. ગૃહ ઉદ્યોગના કારીગરો, એટલે જે ગામડાઓની અંદર નાના નાના ગૃહ ઉદ્યોગ ચાલતા હોય, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ ચાલતા હોય, એની અંદર કામ કરતો કારીગર. પહાડી વિસ્તારમાં રહેતા લોકો,
સીમાંત ખેડૂતો. સીમાંત ખેડૂતો કોને કહીશું કે જેમની પાસે 1 હેક્ટર કરતાં પણ ઓછી જમીન છે, બરોબર, 1 હેક્ટર કરતાં, તો એને આપણે સીમાંત ખેડૂતો કહીશું. ભિક્ષુકો એટલે કે જેને આપણે કહીએ છીએ કે સાધુ ભિક્ષુકો જે માંગીને ખાતા હોય છે પોતાનું, તો એવા ભિક્ષુકોનો સમાવેશ કરીશું. વેઠિયા મજૂરો. વેઠિયા મજૂરો એટલે કે જે દૈનિક રીતે કામ કરતા હોય, રોજનું કામ કરીને એટલે રોજે રોજ શ્રમ કરી અને પોતાની આવક મેળવતા હોય, તો એવા વેઠિયા મજૂરો. જંગલ પહાડી વિસ્તારમાં રહેતા હોય, એટલે જંગલ પહાડી વિસ્તારમાં જે લોકો રહેતા હોય છે તંબુને બધું બાંધીને, તો એ લોકો પણ ગરીબીમાં આવી જતા હોય છે. જનજાતિઓ ને કામ ચલાઉ કારીગરો એટલે કામ ચલાવ જેને અમુક જ સમય માટે કામ મળતું હોય છે, કામ ચલાવવાને અન્ય સમયમાં બાકી સમયમાં એને કામ ન મળતું હોય, બરાબર, તો એવા કામ ચલાઉ કારીગરો ગ્રામીણ ક્ષેત્રમાં સમાવેશ થશે, બરાબર. એટલે કયા કયા ખેત મજૂરો, જેની ખેત મજૂરો કે જે મોટા ખેડૂતોની નીચે એમના ખેતરોમાં કામ કરતો હોય, પછી જમીન વિહોણા જેમની પાસે જમીન પોતાની નથી, પછી ગૃહ ઉદ્યોગોની અંદર કામ કરતો કારીગર જોઈ લીધો આપણે, સીમાંત ખેડૂતો જેમની પાસે 1 હેક્ટર કરતાં ઓછી જમીન છે, ભિક્ષુકો એટલે જે આપણે ખાઈને માંગીને ખાતા હોય છે, વેઠિયા મજૂરો. વેઠિયા મજૂરો આપણે કહીશું કે જે દૈનિક આવક રોજે રોજ કામ કરીને કરતા હોય છે, જંગલ પહાડી વિસ્તારમાં લોકો, જનજાતિઓ જોયા, અને કામ ચલાવ કારીગર થોડાક સમય માટે એને અમુક સમય માટે કામ મળતું હોય. હવે આપણે જોઈએ છે કે શહેરી ક્ષેત્રે ગરીબી. આથી ગ્રામીણ ક્ષેત્રે હવે આપણે જોઈશું શહેરી ક્ષેત્રમાં ગરીબી કોને કહીશું. અહીં પણ પહેલું આવે છે કામ ચલાવ મજૂર. આપણે જોઈએ છે કડીઓ હોય છે, બરાબર, જે મકાન બાંધકામનું કામ કરતા હોય એ લોકોને તમે જુઓ મજૂરોને કે એમને જ્યાં બાંધકામ બંધાતું હશે ત્યાં એને કામ મળી રહેશે, બાંધકામ પૂરું થતાં એને પાછું કામની શોધમાં નીકળવું પડે છે, અમુક સમય કામ ચલાવ મજૂર છે. પછી દૈનિક શ્રમિક એટલે કે રોજે રોજનું કામ કરીને શ્રમ કરીને આવક મેળવતા હોય, ઘરનો નોકર છે, ઘરની અંદર જે નોકરો છે, રિક્ષા ચાલક એટલે રિક્ષા ચલાવવાવાળા છે, ચા નાસ્તાની લારી કે ગલ્લાવાળા હોય, કે પછી હોટલ કે ઢાબા ઉપર કામ કરતા શ્રમિકો એટલે કે આપણે જોઈએ છીએ કે ઢાબા હોટલ એની પર કામ કરતા હોય છે, શ્રમિક હોય છે, બધું કારીગરો છે આપણે જે કહીએ છીએ. અને એવી જગ્યા ઉપર આપણે જોતા હોઈએ છીએ કે નાના નાના બાળકો પણ હોય છે જે આવી રીતે ત્યાં હોટલ અને ઢાબા ઉપર પોતાની સેવા આપતા હોય છે, બાળમજૂરીનું કાર્ય થતું હોય છે, બરાબર. ભિક્ષુકો. તો ભિક્ષુકો જે આપણે કહીએ છીએ ભિખારીઓ જે કે આપણે કે જે માંગીને પોતાનું ગુજરાન ચલાવતા હોય, માંગીને ખાવાનું અને પછી ખાતા હોય છે પોતાનું ગુજરાન ચલાવવાનું, તો એને પણ આપણે ગરીબીની અંદર સામેલ કરવામાં આવ્યું છે. ઓકે, તો આ શહેરી ક્ષેત્રની અંદર તરીકે કામ ચલાવ મજૂર, દૈનિક શ્રમિક, ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી કે હોટલ કે ધાબા ઉપર કામ કરતો શ્રમિક છે કે ભિક્ષુક છે. ઓકે, તો આપણે પહેલાં જોઈ લીધું કે ધનિક ભારતમાં ગરીબો શા માટે વસે છે, અને એની બાદ ગ્રામીણ ક્ષેત્રે કયા કયા લોકો ગરીબીમાં આવી જાય છે, અને શહેરી ક્ષેત્રે કયા કયા લોકો ગરીબીમાં આવી જાય છે. ઓકે, તો હવે આપણે આગળ જોઈશું